guys, welcome back to Genius Chartered. આમ તો આ ચેનલ સીએ સ્ટુડન્ટ માટે છે, પણ મને થયું કે લાવો કોલેજની એક્ઝામ આવી ગઈ છે તો પહેલા ભાઈબંધ માટે કંઈક બનાવીએ અને એમને ખુશ કરીએ. સો આજે ઇન ઓડિટ પ્રોગ્રામ ચેપ્ટરમાં પોઈન્ટ નંબર 6 પોઈન્ટ ટુ બી કન્સિડર વાઇલ પ્રિપેરિંગ એન ઓડિટ પ્રોગ્રામ. સી આ પોઈન્ટ મેં પર્ટિક્યુલરલી આ પોઈન્ટ પર વિડીયો બનાવવાનું વિચાર્યું કેમ કે આ પોઈન્ટની અંદર 8 સબ પોઈન્ટ છે. મતલબ પોઈન્ટ નંબર 6ની અંદર 8 સબ પોઈન્ટ છે અને આ 8 સબ પોઈન્ટ સેમ એઝ એપ્લિકેબલ છે ટ્રસ્ટ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન માટે. સો આ 8 પોઈન્ટ આપણે વેરી કેરફુલી સમજી લઈશું આ વિડીયોની અંદર, અને આગળના વિડીયોમાં હું ટ્રસ્ટ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન માટેનું એક્સપ્લેનેશન આપીશ. સો પોઈન્ટ ટુ બી કન્સિડર વાઇલ પ્રિપેરિંગ ધ ઓડિટ પ્રોગ્રામ. તો જ્યારે એક ઓડિટર ઓડિટ પ્રોગ્રામ બનાવવા માટે બેસે છે, જ્યારે એક ઓડિટર કોઈ એન્ટિટીનું, કોઈ ઇન્સ્ટિટ્યુશનનું, કોઈ ટ્રસ્ટ કે કોઈ કોઓપરેટિવ સોસાયટી, કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનું ઓડિટ કરવા માટે કોઈ પ્રોગ્રામ બનાવવા બેસે છે તો કયા કયા પોઈન્ટ કન્સિડર કરશે એ આપણે જોવાનું છે. તો આપણે એક સ્ટોરી થ્રુ જઈશું કે સ્ટોરી થ્રુ 8 પોઈન્ટ આપણને બહુ ઇઝીલી યાદ રહી જશે. વિચારો કે તમે કોઈ પાર્ટનરશિપ ફર્મની આજે મુલાકાતે ગયા, મતલબ કોઈ એક એન્ટિટીની મુલાકાતે ગયા, તો ત્યાં જઈને તમે શું જોઈશો કે આ એક પાર્ટનરશિપ ફર્મ છે, કોઓપરેટિવ સોસાયટી છે, ટ્રસ્ટ છે કે શું છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે કે શું છે. તો તમે એનું પહેલાં શું જોઈશો? એનું બંધારણ જોઈશો, કોન્સ્ટિટ્યુશન એનું કોન્સ્ટિટ્યુશન જોઈશો. તો એની અંદર કોન્સ્ટિટ્યુશન, ફર્સ્ટ સ્ટેપ ઇઝ કોન્સ્ટિટ્યુશન. હવે કોન્સ્ટિટ્યુશન જોયા પછી તમને તરત જ બીજો વિચાર આવશે કે આની એક લીગલ પ્રોસિજર થ્રુ આની સ્થાપના કરવામાં આવી છે. તો આને કંઈ પણ એક લીગલ પ્રોસિજર થ્રુ એની સ્થાપના કરવામાં આવી તો એને એક એક્ટ લાગુ પડતો હોય, અને એક્ટની અંદર પ્રોવિઝન્સ અને રૂલ્સ લખ્યા હોય જેને લાગુ પડતા હોય. તો આના માટે એક્ટ્સ અને પ્રોવિઝન કયા એને કયો એક્ટ્સ લાગુ પડે છે? તો પહેલું આપણે એનું કોન્સ્ટિટ્યુશન જોયું કે ભાઈ આ એન્ટિટી છે શું, હવે એને કયો એક્ટ લાગુ પડે છે એ જોવાનું. તો સેકન્ડ પોઈન્ટ ઇઝ અબાઉટ પ્રોવિઝન્સ ઓફ એક્ટ. ઓકે, એનું પ્રોવિઝન્સ, એને કયા કયા એક્ટ લાગુ પડે છે, એના પ્રોવિઝન્સ કયા કયા છે એ બધું જોઈ લીધું. ત્યાર પછી થર્ડ સ્ટેપ ઇઝ ફોર અકાઉન્ટિંગ સિસ્ટમ, કે કઈ સિસ્ટમથી એ લોકો અકાઉન્ટિંગ કરે છે, એ અકાઉન્ટિંગ સાચું કરે છે કે ખોટું કરે છે એ જોવાનું. એ થર્ડ પોઈન્ટ જોયા પછી એનું ઇન્ટરનલ ચેક, એનું ઇન્ટરનલ કંટ્રોલ કેવું છે, કે અંદર એન્ટિટીના માણસો જ અંદર કંઈક ગફલા કરે છે કે કંઈ ચોરી કરે છે, એન્ટિટીના એમ્પ્લોય કંઈ ફ્રોડ કરે છે, એન્ટિટીના હાયર મેનેજમેન્ટ કંઈ ફ્રોડ કરે છે કે નહીં, એ વસ્તુ કન્સિડર કરવાની. તો એને આપણે ઓડિટના ટેકનિકલ વર્ડમાં સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક કહી શકીએ. તો સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક, તો સૌપ્રથમ તમે ત્યાં ગયા અને તમે તેનું બંધારણ જોયું, તેનું કોન્સ્ટિટ્યુશન જોયું, બરાબર. એના પછી એને કયો એક્ટ ગવર્ન કરે છે એ જોયું. એટલે ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કોન્સ્ટિટ્યુશન, સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રોવિઝન ઓફ એક્ટ, થર્ડ પોઈન્ટ ઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ. એ લોકો કઈ સિસ્ટમથી અકાઉન્ટિંગ કરે છે, સાચું અકાઉન્ટિંગ કરે છે કે ખોટું અકાઉન્ટિંગ કરે છે એ જોયું. ત્યાર પછી એનું ઇન્ટરનલ કંટ્રોલ કેવું છે એ જોયું. મતલબ કે સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક, એ લોકોનું અંદર કઈ રીતનું કંટ્રોલ છે, લોકો પર અંકુશ કેટલો છે, કયા એક્સટેન્ટ સુધી તે લોકો પર અંકુશ રાખી શકે છે એ જોયું. ત્યાર પછી હવે જો ઇન્ટરનલ ચેક ખરાબ હોય, હવે તમે ઇન્ટરનલ ચેક જોયું, હવે ઇન્ટરનલ ચેક ખરાબ હોય અને લોકો ચોરી કરતા હોય, કંઈ ગફલા કરતા હોય કંપનીની અંદર જ, કંપનીના એમ્પ્લોઈઝ, તો કઈ બે વસ્તુમાં ગફલા થાય? ખાલી બે જ વસ્તુમાં ગફલા થવાની શક્યતા, કે કેશ રિસિપ્ટ અને કેશ પેમેન્ટ. કાં તો પૈસા આ રોકડ આવે છે કાં તો રોકડ જાય છે, આ બે વસ્તુમાં એ લોકો ચોરી કરી શકે, બરાબર. તો કેશ રિસિપ્ટ અને કેશ પેમેન્ટ, બે વસ્તુ. અને આ બધી બાબત કર્યા પછી તમે ફાઇનલી પહોંચશો એના બેલેન્સ શીટ પર, મતલબ કંપનીની બેલેન્સ શીટ પર. તો બેલેન્સ શીટની અંદર શું હશે? અસેટ્સ અને લાયબિલિટી. તો એનું શું થાય? વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન. તો વેરિફિકેશન. એન્ડ નાવ લાસ્ટ પોઈન્ટ, બેલેન્સ શીટ જોયા પછી તમે P&L જોવા માંગશો. તો P&Lની અંદર અલોકેશન ઓફ એક્સપેન્સીસ, મતલબ કે બે પ્રકારના એક્સપેન્સીસ હોય, એક રેવન્યુ એક્સપેન્સીસ હોય, કેપિટલ એક્સપેન્સીસ હોય. રેવન્યુ એક્સપેન્સીસ આપણે P&Lની અંદર રેકોગ્નાઇઝ કરીએ અને કેપિટલ એક્સપેન્સીસ જે તે અસેટને કેપિટલાઇઝ કરીએ. તો એ બરાબર થયા છે કે નહીં? એકદમ સિમ્પલ પોઈન્ટ. તો પહેલો પોઈન્ટ કોન્સ્ટિટ્યુશન, સેકન્ડ ઇઝ પ્રોવિઝન ઓફ એક્ટ, થર્ડ વન ઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ, ફોર્થ વન ઇઝ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક, ફિફ્થ વન ઇઝ કેપિટલ રિસિપ્ટ, સિક્સ્થ વન ઇઝ કેપિટલ પેમેન્ટ, સેવન વન ઇઝ વેરિફિકેશન એન્ડ એઇથ વન ઇઝ અલોકેશન ઓફ એક્સપેન્સીસ. નાવ હવે આપણે એનું ઇન ડિટેલ એક્સપ્લેનેશન જોઈએ.
બરાબર. કોન્સ્ટિટ્યુશન, he should examine the constitutions and the regulation of the institute. In case of the partnership firm, he should examine the deed of partnership. મતલબ જો એ પાર્ટનરશિપ ફોર્મ છે તો પાર્ટનરશિપ ડીડ જોશે, એની અંદર કઈ કઈ રીતના એગ્રીમેન્ટ થયેલા છે એ બધું જોશે. જો એ જોઈન્ટ સ્ટોક કંપની છે તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન, મતલબ કંપની ફોર્મેટ છે તો એઓએ અને એમઓએ જોશે. જો એ કોઓપરેટિવ સોસાયટી છે તો એના બાયલોઝ શું છે, મતલબ જે રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય પાર્ટનરશિપ અને કંપની માટે, એ રીતે કોઓપરેટિવ સોસાયટીમાં એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને મતલબ એને બાયલોઝ કહે. ઓકે. દેન પ્રોવિઝન ઓફ એક્ટ, તો મતલબ એ ઓડિટર શુડ ઓલ્સો એક્ઝામિન એન્ડ અસર્ટેન વિચ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ ધ ઇન્સ્ટિટ્યુશન્સ, મતલબ કયો એક્ટ લાગુ પડે છે. The main provision which are required to be complied with by the institution should also be noted. મતલબ એને મેઇન કયા પ્રોવિઝન, કયો મેઇન પ્રોવિઝન્સ એને કમ્પ્લાય કરવાનો આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન કેસ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ, ધ પાર્ટનરશિપ એક્ટ 1932 will be applicable. The Companies Act 2013 in case of the joint stock company should be studies. Similarly, the Cooperative Society Act 1912 and in case of the cooperative societies, and the Banking Regulation Act 1949 in case of the banking company. મતલબ અકોર્ડિંગ કોન્સ્ટિટ્યુશન્સ અને કયો એક્ટ એપ્લિકેબલ છે એક્ટનું નોલેજ લેશે ઓડિટર, કેમ કે ઓડિટરને ઈચ એન્ડ એવરીથિંગ એક્ઝામિન કરવાની છે. એને એ વસ્તુ જોવાની છે કે આમાં કંઈ ખોટું તો નથી થયું ને, જે થયું છે સાચું થયું છે ને, એ પ્રમાણે એને રિવ્યૂ આપવાનો છે. તો એને એક્ટનું નોલેજ હોવું જરૂરી છે. અકાઉન્ટિંગ સિસ્ટમ. નાઉ અકાઉન્ટિંગ સિસ્ટમ, the detailed audit programs can more easy formed if the system of accounting adopted by the institution is the first examined. મતલબ એ કઈ અકાઉન્ટિંગ સિસ્ટમથી એ લોકો અકાઉન્ટિંગ કરે છે, કઈ રીતે એ લોકો અકાઉન્ટિંગ કરે છે, જો એ વસ્તુની ખબર હોય તો ઓડિટ પ્લાન બનાવવી આપણા માટે વધારે ઇઝી થઈ જાય છે, કેમ કે કઈ રીતે અકાઉન્ટિંગ કર્યું છે અને આપણે ચેક કઈ રીતે કરવું છે આપણને વહેલી તકે ખબર પડી જાય. The auditor should see that the system of accounting is proper and conform to the normally accepted principle of accounting. મતલબ જે આપણા અકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, એ પ્રમાણે અકાઉન્ટિંગ થાય છે કે નહીં, કે પછી કંઈ અલગ રીતે અકાઉન્ટિંગ કરે છે, કંઈ ખોટી મેથડ યુઝ કરે છે, એ બધું ચેક કરશે. ત્યારબાદ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ, મતલબ ઇન્ટરનલ કંટ્રોલ, એ લોકોનો ઇન્ટરનલ ચેક કેવો છે, વેધર ધેર ઇઝ ધ એક્ઝિસ્ટિંગ પ્રોપર ઇન્ટરનલ ચેક સિસ્ટમ શુડ ઓલ્સો બી એક્ઝામિન. And the auditor should see that there is an existence of proper and adequate internal check systems in respect of the receipt and payment of the check. मतलब સીધો ઓડિટર ચેક કરશે કે પ્રોપર ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે કે નથી. શેના માટે તો ચેક સિસ્ટમ ઇન રિસ્પેક્ટ ઓફ ધ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ ઓફ ધ કેશ, મતલબ જે પૈસા આવે છે અને જાય છે એના માટે પ્રોપર સિસ્ટમ, એક ચેક સિસ્ટમ છે કે નહીં, કે એક જ વ્યક્તિ પૂરું ટ્રાન્ઝેક્શન કરતો હોય તો એમાં ફ્રોડ થવાની શક્યતા વધારે કહેવાય, કેમ કે એક જ વ્યક્તિના હાથમાં ઓથોરિટી છે, તો એ એક કરતાં વધારે વ્યક્તિને સોંપાયેલી છે કે નહીં. બરાબર. હા, ક્યાં હતા? હા, પરચેઝ ઓફ રો મટીરિયલ એન્ડ સેલ્સ, મતલબ લાઈક એક્ઝામ્પલ આપેલા છે કે પરચેઝ ઓફ રો મટીરિયલ, સેલ્સ ઓફ ફિનિશ પ્રોડક્ટ્સ એન્ડ પેમેન્ટ ઓફ વેજીસ એન્ડ સેલેરી, સ્ટોક ટુ ફિનિશ ગુડ્સ એન્ડ ધ પરચેસ એન્ડ સેલ્સ. મતલબ આ બધા એક્ઝામ્પલ છે કે કોઈ એક વ્યક્તિના હાથમાં જો પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી હોય કે પેમેન્ટ કોની પાસેથી લેવાનું છે, એ બધું કેલ્ક્યુલેશન કરવાનું, ત્યાંથી પેમેન્ટ લેવાનું, બેંકમાં પેમેન્ટ સબમિટ કરવાનું, જો કેશમાં આવ્યું છે તો બેંકમાંથી પેમેન્ટ લઈને કોઈને પૈસા કાઢીને કોઈને પેમેન્ટ કરવાનું, તો એમાં ફ્રોડ થવાની શક્યતા વધારે છે. તો ઓડિટરને એ ચેક કરવાનું છે કે ઇન્ટરનલ કંટ્રોલ કેવું છે, મતલબ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ વેચાયેલી છે કે નથી વેચાયેલી. એ કેશ રિસિપ્ટ એન્ડ ધ vouching of the cash receipts should be done with the reference to the relative documentary evidence like a receipt, cash vouchers, passbook, etc. મતલબ ધ કેશ રિસિપ્ટ જે આવી છે, કેશ રિસિપ્ટ આવી છે એના માટે એક પ્રોપર એવિડન્સ હોવું જોઈએ કે આ જગ્યાએથી કેશ આવ્યા છે, અથવા તો બેંક સ્ટેટમેન્ટ, બટ ઓબ્વિયસ બેંક સ્ટેટમેન્ટ ઇઝ વન ઓફ ધ એવિડન્સ ફોર ધ કેશ રિસિપ્ટ એન્ડ ધ બેસ્ટ એવિડન્સ ફોર ધ કેશ રિસિપ્ટ. મતલબ એન્ડ ધેટ ઓલ
incomes are properly credited in the books of accounts should also be examined. मतलब બધી જે ઇન્કમ આવેલી છે, જે બધી ઇન્કમ આવેલી છે અને જે રેકોગ્નાઇઝ થઈ છે તે બરાબર રેકોગ્નાઇઝ થઈ છે કે નહીં, તે બરાબર ક્રેડિટ પીએનએલની અંદર ક્રેડિટ કરવામાં આવી છે કે નથી આવી, એ પણ એક્ઝામિન કરશે. કારણ કે ઇન્કમ તો થયેલી છે પણ જો ક્રેડિટ નથી કરવામાં આવેલી તો પણ ત્યાં કંઈક ફ્રોડની શક્યતા છે. કેશ પેમેન્ટ. સિમિલરલી ધ વાઉચિંગ ઓફ ધ કેશ પેમેન્ટ્સ શુડ બી ડન બાય ધ વેરીફાઈંગ ધ વાઉચર્સ, receipts, passbooks, counterfoils of the counterfoil of the checkbooks and the other relevant correspondence. The auditor should ascertain that all the expenses of the business are accounted in the books of accountants, same as the cash receipt. કે એક ઠોસ પુરાવા સાથે એને એક્ઝામિન કરશે, એનું વાઉચિંગ કરશે અને ત્યાર પછી એ ચેક કરશે કે પેમેન્ટ ડેબિટ થયું છે કે નહીં, એક્સપેન્સ ડેબિટ થયા છે કે નહીં. નાવ વેરિફિકેશન કોનું હોય? તો બોસ વેરિફિકેશન બે વસ્તુનું હોય, એક તો અસેટનું અને એક લાયબિલિટીનું. વેરિફિકેશન આપણે અસેટ્સ એન્ડ લાયબિલિટીનું કરીએ, બરાબર? તો the verification and valuation of the assets and liabilities should be carried out, and the existence of the assets like land and building, factory, plant, machinery, furniture and fixtures, vehicles, debtors, bill receivable, cash balance, આ બધા એના એક્ઝામ્પલ છે. બેંક બેલેન્સ, ક્લોઝિંગ સ્ટોક્સ, ઇન્વેન્ટરી ઇટીસી, કે આ બધી વસ્તુ છે એનું વેરિફિકેશન કરવું, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન કરવું, કે જે વેલ્યુથી એ હાલમાં બેલેન્સ શીટમાં દેખાય છે એ વેલ્યુથી હકીકતમાં છે કે નથી, કે એના કરતાં ઓછી વેલ્યુ છે કે એના કરતાં વધારે વેલ્યુ છે. કારણ કે આ બધી વેલ્યુ એ બેલેન્સ શીટને અફેક્ટ કરે. કે ડેટર 12,000ના હોય અને 15,000ના લખી દીધા, તો 12,000ના હોય અને 10,000ના લખી દીધા, તો બી એ બેલેન્સ શીટને એડવર્સલી અફેક્ટ કરે. સો એનું વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન પ્રોપરલી થયું છે કે નહીં એ ઓડિટરની જવાબદારી છે કે ચેક કરવું એમ. અને અસેટ્સની બાબતમાં તો ઓડિટરે પર્સનલી જઈને ચેક કરવાનું હોય, જે આપણે ટ્રસ્ટ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વેરિફિકેશન એન્ડ વેલ્યુએશનના પોઈન્ટમાં જોઈશું. Investment etc. should be examined, and the title deed of the assets and other documentary evidence should be examined to ascertain the ownership of the assets, and the auditors should ascertain whether or not these assets is free for encumbrance and charges. Similarly, the auditor should verify the liabilities and ascertain their correct value. He should ascertain that all the liabilities are accounted for in the books. मतलब कि ईच एंड एवरीथिंग रिलेटेड टू असेट એ ઓડિટર ચેક કરશે કે એના પર કોઈ લિટિગેશન નથી, પ્રોપરલી એના પર ડેપ્રિસિએશન ક્લેમ કરીને લખવામાં આવ્યું છે. દેન ફોર એક્ઝામ્પલ એક બિલ્ડિંગ છે, કંપનીની બિલ્ડિંગ છે જે 5 લાખ રૂપિયાની દર્શાવવામાં આવી છે, તો હકીકતમાં 5 લાખ રૂપિયાનું વેલ્યુએશન છે માર્કેટમાં કે નહીં, 5 લાખ રૂપિયાની બિલ્ડિંગ હાલમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં, કે પછી બિલ્ડિંગ પડી ગઈ છે, કે બિલ્ડિંગ કોઈને વેચી દેવામાં આવી છે, એનું ટાઇટલ ડીડ ચેક કરવામાં આવશે, બિલ્ડિંગનું ટાઇટલ ડીડ કંપનીના નામે છે કે નહીં. આ બધું આપણે વેરિફિકેશન એન્ડ વેલ્યુએશનમાં જોઈએ. ત્યારબાદ allocation of expenses मतलब expenses itself, having a two types. One of it's revenue expenses and one is the capital expenses. તો રેવન્યુ એક્સપેન્ડિચરને આપણે નોર્મલી પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ કરતા હોઈએ અને કેપિટલ એક્સપેન્ડિચરને આપણે જે તે અસેટ કે જે તે મિલકતની અંદર કેપિટલાઇઝ કરતા હોઈએ. તો એ પ્રોપરલી થયું છે કે નહીં એ જોવાનું છે. તો the auditor should carefully examine that the expenditure are properly classified between the capital and revenue account. Any mistake in appropriation of the expenditures in the capital and revenue which affect the true profit or loss of the business, and the auditor should see that all revenue expenditures are debited to a P&L accounts and all capital payments are shown in the balance sheet. In the same way, the auditor should examine the receipt of the revenue and capital account. मतलब एक ठोस पुरावा સાથે એની રિસીટ સાથે જોશે કે એને પ્રોપરલી ક્રેડિટેડ કરવામાં આવ્યું છે કે નહીં, પ્રોપરલી ડેબિટ કરવામાં આવ્યું છે કે નહીં, અને પ્રોપરલી જે તે અસેટમાં કેપિટલાઇઝ કરવામાં આવ્યું છે કે નહીં. સો ગાઈઝ, ધીસ ઇઝ ઓલ અબાઉટ point number 6, point to be considered while the preparing the audit process. See, let's recap very speedily. that the first point is the constitution. આપણે ત્યાં જઈને પહેલાંનું બંધારણ જોઈશું, પછી તેના બંધારણ ઉપરથી તેને કયો
કયો એક્ટ અને કયા પ્રોવિઝન લાગુ પડે છે એ નક્કી કરીશું. ત્યારબાદ એની અકાઉન્ટિંગ સિસ્ટમ જોઈશું. ધેન આપણે કંપનીનું ઇન્ટરનલ ચેક કરીશું. ઓડિટર આપણે મીન્સ આપણે ઓડિટર મતલબ કોઈ પણ ક્વેશ્ચન લખતા ટાઈમે, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર આપતા ટાઈમે પોતાને એઝ અ એક પર્સન અઝ્યુમ કરવાથી મતલબ આન્સર બહુ ઇઝી થઈ જતો હોય. તો આપણે ત્યાં જોઈશું કે ઇન્ટરનલ ચેક કેટલું છે, ઇન્ટરનલ ચેક છે કે નથી. દેન કેશ રિસિપ્ટ એન્ડ કેશ પેમેન્ટ બરાબર થયું છે કે નથી થયું, એનું રેકોર્ડિંગ બરાબર થયું છે કે નહીં. દેન વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ ધ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ એન્ડ દેન અલોકેશન ઓફ ધ એક્સપેન્સીસ. તો કયા તો રેવન્યુ એન્ડ capital. Okay guys, so in our next video point number 7 and 8, I hope guys video अच्छा लगा તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, કેમ કે વિડીયો પ્રાઇવેટલી નાખવાનો છું, તો જેની પાસે લિંક હશે એ જ વિડીયો એક્સેસ કરી શકશે. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.